પરસોત્તમ રૂપાલાની સાથે સાથે 5 ક્ષત્રિય એમએલએનું વિરોધ કરતું પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે। તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝના, તમારી સાથે હું છું કિશન ત્રિવેદી। કરે કોઈ અને ભરે કોઈ। હાલ તો ગુજરાત ભાજપના નેતાઓ માટે આ કહેવત બંધ બેસે છે, કારણ કે રૂપાલાના વિવાદિત નિવેદનના વિરોધમાં હવે ક્ષત્રિય સમાજ ભાજપના અન્ય નેતાઓ સામે પણ રોષ વ્યક્ત કરી રહ્યું છે। હવે ખેડાના ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદન અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેમાં પુરુષોત્તમ રૂપાલાની સાથે સાથે 5 ક્ષત્રિય ધારાસભ્યોનું વિરોધ કરતું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે। પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદનના વિરોધ અંગે કોઈ ટિપ્પણી ન કરનાર અને ભાજપ સાથે રહેનાર કેન્દ્રીય મંત્રી અને સાંસદ ભાજપના ક્ષત્રિય ઉમેદવાર અને 5 ક્ષત્રિય ધારાસભ્યોના વિરોધ કરતું પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે, જેમાં ખેડા જિલ્લાના ક્ષત્રિય સમાજના 5 ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવારના ફોટા જોવા મળી રહ્યા છે। આ પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખેડા જિલ્લામાં ક્ષત્રિય સમાજના સાંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણ છે, જ્યારે 5 તાલુકામાં ક્ષત્રિય સમાજના 115 માતર વિધાનસભા ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, 17 મહેમદાબાદ વિધાનસભા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, 118 મહુધા વિધાનસભા ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહિડા, 119 ઠાસરા વિધાનસભા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, 120 કપડવંજ વિધાનસભા ધારાસભ્ય રાજેશ ઝાલા છે, જેઓને ચૂંટણીમાં ધારાસભ્યના મતદાન વખતે સૌથી વધુ મત ક્ષત્રિય સમાજ પાસેથી મળ્યા છે। તેનો ઉપયોગ કરીને એક ક્ષત્રિય સમાજનો આગેવાન સાંસદ બન્યો છે અને આજે તેઓ સંસદ સભ્ય અને ધારાસભ્યના હોદ્દા પર બિરાજમાન છે, પરંતુ આ તમામ ધારાસભ્યો અને સંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલાએ તેઓના એક ભાષણ નિવેદનમાં ક્ષત્રિય સમાજના બહેન બા દીકરીઓની લાગણી દુભાવી છે। તે બાબતે એક પણ નિવેદન આપ્યું નથી કે સમાજની પડખે ઊભા રહ્યા નથી। માટે આ તમામ ધારાસભ્યોને અને સાંસદ સભ્યોને ક્ષત્રિય સમાજમાંથી કોઈ પણ પ્રકારની મદદ કરવી જોઈએ નહીં। જે ક્ષત્રિય આવા સમયે સમાજને મદદરૂપ ન થઈને ખેડા જિલ્લાના સાંસદ સભ્યોને કે ધારાસભ્યોને ભાજપના પ્રચાર માટે મદદરૂપ થશે, તે પોતાને ક્ષત્રિય કહેવાને લાયક નથી અને તેઓએ સ્વેચ્છાએ ક્ષત્રિય સમાજમાંથી જ્ઞાતિ પરિવર્તન કરી લેવું જોઈએ। આવી લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।